લક્ષ્ય હંમેશા ઊંચું રાખવું. શું તમે આજે 95% આશા રાખો ને ત્યારે તમારા 85 આવું ભાઈ. હું નાનો હતો ને હબડ, હું નાનો હતો ને તારે મારા વિચારો તું જવું તો બહુ ઉચ્ચ કક્ષાના મારા વિચારો. મારે તો ગામમાં ફેક્ટરી સ્થાપવી હતી આપણા ગામમાં, કે 1000 માણસોને હું રોજગાર પૂરો પાડીશ. હા, એવા મારા વિચારો. શું અને હું શું તો સુધી કોઈ ગામમાં ભૂખ્યું ના શું, ગરીબોની હું મદદ કરીશ, એવા મારા વિચારો. એક મિનિટ, હો, કોકનો ફોન આવે છે, ચાલુ રાખજે. હા, ચાલુ રાખજે, મ્યુટ કરું છું. શેઠનો ફોન. હેલો, હા પદમસિંહ શેઠ. ના 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 ના, એટલા બધા મિસ કોલ મારે, મેં તો 5-6 વખત ટ્રાય કર્યો તો ખાલી, બસ ના લઈ આવ્યો. હા, તમે દર મહિને આલો છો એટલું સીધું મળી ગયું મને. તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારા છોકરા જીવાડે અને ખૂબ ખૂબ તમે સાહેબ સુખી થાઓ. પણ એક અરજ છે, એક થોડી મદદ કરો તો સારું છે. જો કિલોનું પાઉચ તો તેલનું મળ્યું, એક 5 લીટર જેવું તેલ મળી. તહેવારો આવે છે એટલે. હા હે, હા, થેન્ક યુ. તમારું નામ દઉં ને? હા હા, પદમસિંહ શેઠે કીધું છે એમ કહીશ. હો, તમે પાછા સમાચાર મોકલાવજો તો. હો, થેન્ક યુ. હા હા, જય શ્રી કૃષ્ણ શેઠ. કોઈ કોમકાજ હોય કહેજો પાછા. હો, મારા લાયક. હો, હા હા હા, જય શ્રી કૃષ્ણ. અરે ના ના, મગન હતો યાર, મારા ભાઈબંધ નહીં તો એને 5000 જોવું છે. મને કે ગમે તો કરી હાલ. તે મેં કીધું 5000 તો નથી, 500 રૂપિયા તાર લેવા હોય તો લઈ જજે, રોકડા તને મદદ કરું ભાઈ. એટલે હું તને શું કહેવા માંગતો હતો, વિચારો હંમેશા ઉચ્ચ રાખવા. શું